એક આવો ભજન સત્સંગ હતો। એ ભજન સત્સંગની અંદર એક આવા અમારા વડીલ હશે, એ વડીલ કે આપણા બધા ભગત થઈ જો ના અહીં જે તમે સુરસોર્યો કરો એની ચાલે વડીલ ઉતારે કે વાંધો નહીં બાપુ, તમે કહેતા હોય તો બની ગયા આપણે। બધા આપણે ફરિયાના ભગત બની જઈએ, ગમે તે ગુરુને બોલાવીએ કે બાપુ વાંધો નહીં, બધા પછી ભગત બનવાનું ચાલુ કરી દીધું। કંઠી બોલ બધા આખા ફરિયાના માજી એ બેઠો બેઠો જોતો હતો, છેલ્લો બેહરેલો કે હા બધા ભગત બની જાય તો હા મારે શું કરવાનું, મેં હો ભગત બની જમન છે એમ। પણ કે સારા બધા ભગત બન્યા, પણ એ ગજામથી હું કઈ 10 રૂપિયા 5 રૂપિયા કઈ ગુરુ મહારાજને દક્ષિણા કરી, પણ મારી જોડે પૈસા છે નહીં, તો મારે કઈક દક્ષિણા કરવું પડે ને। તો માજીને હું હતું, એક વાડી હતી, રીંગણની મરચાની 2 વાડી હતી। તારે માજી કે ચાલો ને કે કઈક દક્ષિણા આલવું પડે ને એમ ગુરુને। તો માજી કઈક વાડીમાં જાય, 2 રીંગણો અને 2 મરચાં લઈ આવ્યા। 2 રીંગણો અને 2 મરચાં લઈ આવ્યા અને બાકી આગળ બેસી ગયો, બાપુ લો મને હો કંઠી બંધ કરી દો કે એમ। બાકી કે તમારે હો બની જવું છે, આટા બધો બની જો, અમે શું કરે છે એકલી કે કઈ ખાવા જાય કઈ પીવા જાય કે લોન કે મને હો નાખી દો કંઠી કે હારું ચાલો। કે ગુરુ મહારાજે કરી બધી એમને કંઠી બોધ કર્યું, પ્રતિજ્ઞા આપી, આતે કર્યું અને માજી પછી ખોરામાં હાથ ગાયલો અને 2 રીંગણા 2 મરચો બાપજીને ચરણો મૂક્યો। બાપજી બહાર રહ્યા, ભાઈરો કે 2 રીંગણા મરચો હો જોયું બાપજી, પણ બાપજી હસવું આવ્યું કે માજી કદાચ પૈસાની હશે એટલે કદાચ આવું ભાવ પણ દક્ષિણા કરી અને એ બેઠી એને આમ કઈ બંધી કરીને આતે કર્યો અને પછી માજી શું કે બાપુ મને કઈક મંત્ર આલો ને એમ। આ મંત્ર જોઈએ ને ગુરુ મહારાજ કઈક એમ। હા બાપુ ને એવું ચોક્કસ નહીં આવ્યું એમ, એવું થી અમને થોડું ગપ્પુ કર્યું એમ। હારું બાજી તમને મેં મંત્ર આપું પણ ખૂબ ધ્યાન રાખ। અરે બાપુ ધ્યાન રાખીશ ને એમ, તાકે 2 રીંગણો 2 મરચો 2 રીંગણો 2 મરચો આ મંત્ર તારે કે એમ ચાલુ કરી દીધું માજી। એથી ચાલુ કરી દીધું, 2 રીંગણો 2 મરચો 2 રીંગણો 2 મરચો કરતા 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 વાર્ષિક પ્રોગ્રામ આવ્યો ત્યાં સુધી આ મંત્ર સોલ્યો અને આપણે મેં ઉપદેશ લીધો હા હું પછી ખુશી જવતા કે તે બાબતે ભૂલી વધારે આ આપણું સમરણ માજી આવું રટન કર્યું, આવા રટન કર્યું એનું પરિણામ શું આવે આપણે વિચારવાનું છે। આપણે ઉપદેશી છે, માજીને ખાલી કંઠી બોલ છે કેવો મંત્ર કોમ લાગી જાય। વાર્ષિક પ્રોગ્રામ આવ્યો અને પછી કીધું ચાલો હવે આપણે બધા આતે કરવા મંડપ કીધું, આતે ક્યાં કીધું આવડી આપણે જમવાનું થઈ ગયું, જમવાનું થઈ ગયું અને મારા આવા વડીલો બધા વરસાદ આવી ગયેલો બરોબર, એટલે વરસાદ આવ્યો એટલે આ બાજુ નંદી હતી એટલે નંદી બરોબર આવી છે, બાપજી આવી છે પંતેલી તેડે બધા વિચાર કરે અહીંયા કે બાપજી આવ્યા હજુ બાપજી આવ્યા તે કોક ને ખબર છે કે બાપજી આવી છે, આપણ નંદી આવી છે પેલી કિનારે છે બાપજી। ત્યાં વડીલો બધા થઈ નદી કિનારે છે વિચાર કરે હવે થોડુંક ઓછું થાય ચાલ આવીએ ને માજીને બાપજીને। તારે માજીને આ ખબર પડી કઈ મોંડવા તારે દિન ભારે કે હજુ બાપજી આયા નહીં આપણા, હું બાપજી આવે કે ખબર નહીં પડતી કે કઈ નદી આવી જેની છે લેવાજી બધા કઈ બધા આ નદી ઓછી થાય કાને માજી બોલ્યો કે ઓ તમને મંત્ર નહીં આપ્યા કે તેરા પાસે આવ્યા હોય તરા તને આલી તો જાને કે જાશે ને કે
માજી એમ કે જાશે ને હરિત કહ્યો કે આવી કઈ કોટની જેવું હતું કે અંતઈ બધા આવા વડીલો બધા ભેગા થઈ હું કશું લાવ સારો આવું વિચારતી રાખે તો જ માજી પાછો બોલ્યો કે હું જોવો છો તમે આમ તા દેખાતું ની નદી આવી જઈને કે હું જોવો એટલે તાકે તમને મંત્ર નહીં આપી ને બાપજી તાકે તને આવી હોય તો જા તો જાશે ને કે આમ માજી તે ઓટની લઈને એમ કઈ નામ છેડો કઈ નાખ્યો કે કોની બે રીંગણ બે મરચા કુદીન બેહી જાવ કે વિરાટ ભારે ત્યાં વાત તારે નીકળે આ મંત્ર આપણું નાલી નહીં હું કે આ મંત્ર આપણું નાલી નહીં ગુંજન કા દોષી માનો દાખીન કે બે રીંગણ બે મરચા કે ગુરુ મહારાજ દોડકાર આ તેરું મંત્ર આલી તે આ ભારો આ કોમ કરી ગયો કે હે બાપુ આવો બે રીંગણ બે મરચા બાપજી કુદીન બેહી જા કે ભાઈ અન કન્નાવડી બેહી ના કે બે રીંગણ બે મરચા આવી જા દે રે પેલા વિચાર પડી નો હોત તારી ને આ દોષી હે આ મંત્ર આપણું બાપજી ની આલી દે બોલે સદગુરુ મહારાજ આની પણ બધું ખોવી નાખી કોમેર પડાવે હે વિશ્વાસ ને એમ એ માજી જેમ આપણું એ હે એ મંત્ર થી કોમ થાય એમ આપણા મંત્ર કેવા આલે તો વિચાર કરો હે તોય આપણે ભૂલી જઈએ ને એમ કરીને ભૂલ પડે કે નહીં ભૂલ પડે બોલે સદગુરુ મહારાજ